જય શ્રી કૃષ્ણ, રાધા રાધા, જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન જોઈને સાળંગપુર મુખ્ય ટેમ્પલ. અને અહીંયા અમે તમને રાતનો નજારો, જે લાઇટિંગ અને ડેકોરેશનનો જે અદ્ભુત નજારો આવી રહ્યો છે એને તમને અમારી નજરથી બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આ તમે જોઈ શકો છો, એકદમ રોશની કરેલી છે અને સામે તમને કષ્ટભંજન ભોજનાલય દેખાઈ રહ્યું છે. અને અત્યારે આપણે હમણાં લાઇટ એન્ડ સાઉન્ડ શો થવા જઈ રહ્યો છે, એ મેં તમને બતાવશું. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ સાળંગપુર ધામ અને તમને દાદાના દર્શન કરાવીએ છીએ. જે મોટી પ્રતિમા બનાવેલી છે એમાં તમે જોઈ શકો પાછળ આ જે વિડીયોમાં તમને ઝૂમ કરીને બતાવું છું. અહીંયા થોડી જ વારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો થવા જઈ રહ્યો છે, જે આપણે નિહાળીશું. એકદમ અદ્ભુત નજારો હતો. આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયો અને એકદમ આધ્યાત્મિક ઉર્જાનો શરીરમાં અનુભવ થાય છે. તો મિત્રો, આ એક પ્રતિમા જે ગુજરાતની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિ શોભાયમાન અને પંચધાતુમાં 54 ફૂટ ઊંચાઈ ધરાવતી હનુમાન દાદાની પ્રતિમા છે, જેને કિંગ ઓફ સાળંગપુરના નામે પણ ઓળખાય છે. 5000 વર્ષ સુધી અડીખમ ઊભી રહે તેવું મજબૂત સ્ટ્રક્ચર બનાવેલું છે. 5 એપ્રિલ 2023ના રોજ આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું હતું. કષ્ટભંજન દાદા અહીંયા સાક્ષાત આપણને દેખાઈ રહ્યા હોય એવું લાગે છે. જુઓ તમે. અત્યારે મિત્રો 10:30 થઈ ગયા છે
અહીંયા મહેમાનોને બેસવા માટે સોફાની વ્યવસ્થા કરેલી હતી. અને આ તમે જુઓ, અહીંયા જે પ્રોગ્રામ હતો જે અત્યારે પૂરો થઈ ગયો છે. આ અમે તમને રાતનો નજારો બતાવ્યો અને કાલે સવારે અમે તમને મુખ્ય ટેમ્પલ જે આ તમને સામે દેખાઈ રહ્યું છે વ્હાઇટ સિરીઝમાં, ત્યાં જઈશું અને ત્યાં દર્શન કરાવીશું દાદાના, જે મુખ્ય મંદિર છે ત્યાં. આપણે અત્યારે કષ્ટભંજન શ્રી